તો જય હિન્દ, જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે રનિંગ કરવા માટે જઈએ છીએ ને આજે આપણે રનિંગ માટે રેડી થઈ ગયા છીએ. શૂઝ પહેરી લીધા છે અત્યારે રનિંગના. હવે આપણે નીકળશું આપણી ધનનો લઈને રનિંગ માટે. તો આપણે આ રોડે ચડી ગયા છીએ ને આપણે જઈએ છીએ અત્યારે મેદાને. તો આ જોઈ લો, આ આપણું છે રનિંગ માટેનું મેદાન. અત્યારે 4:30 વાગ્યા છે ને સાવ સુમસાન પડ્યું છે મેદાન. તો આપણે રનિંગ કરી લીધી છે. રનિંગ કરીને આપણે બહુ થાકી ગયા છીએ. જોઈ લો, રનિંગ કરી લીધી આપણે પૂરી. તો રનિંગ કરી થોડીક વાર આપણે આરામ કરીને પાણી પી લીધું. તો જોઈ લો ગાઈસ, સવારમાં આપણને આપણા 2 સબસ્ક્રાઈબર મળી ગયા હતા, તો આપણે એને મળી લીધું. તો એમને મળીને આપણે પાછા ઘર તરફ નીકળી ગયા છીએ ને આ ઘરે આપણે પહોંચી આવ્યા. ઘરે પહોંચીને શૂઝ બૂઝ આપણે ઉતારી નાખ્યા. તો આપણે રનિંગ કરીને ઘરે પાછા પહોંચી આવ્યા છીએ. તો હવે નાહી ધોઈને તૈયાર થશું આપણે. તો ગરમ પાણીથી આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા. હવે ચા નાસ્તો કરી સીધા જઈશું કંપનીમાં. આપણે મારી માતાજી ખોડલના દીવાબત્તી કરી દર્શન કરી લીધા છે. હવે મસ્ત મજાનો ચા નાસ્તો કરી લઈએ આપણે. રોટલી, પરોઠા અને ચા ગરમા ગરમ. તો આપણે નાસ્તો કરી લઈએ. હવે આપણું ટિફિન રેડી થઈ ગયું છે. તો આપણે જવા નીકળીશું. આપણો બેગ પણ રેડી થઈ ગયો છે, જોઈ લો. હવે આપણે આપણી ધંધોને કરશું ચાલુ. તો આપણે ચાલુ કરી નીકળી ગયા છીએ આપણે કામ ધંધે જવા માટે. તો આ જોઈ લો, આ છે વિપુલભાઈની દુકાન. તો ત્યાંથી આપણે પહોંચી આવી છીએ કાંતાળી ગામમાં. ને આ જો આપણે કંપનીના બારે કન્ટેનર ઊભા છે ભરાવા માટે આપણી કંપનીમાં. આ જોઈ શકો છો તમે, 1 2 3 4 ને ઓલી સાઈડ છે 5. તો હવે આપણે કરશું કંપની અંદર એન્ટ્રી. આપણે એન્ટ્રી મારી દીધી છે ને આપણે આપણી ડ્યુટી પૂરી કરીને નીકળી ગઈ પાછા ઘરે તરફ. જલ્દી લીવરો જવા દઈને આપણે પહોંચી જઈએ જલ્દી આપણા ઘરે. ત્યાં તો રસ્તામાં આપણે મળી ગયા ધ્રુમિલભાઈ, ડોડિયા ધ્રુમિલભાઈ. તો એમને મળીને વાતચીત કરીને પાછા આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. તો આપણે પહોંચી આવ્યા છીએ ઘરે આપણી. તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. હવે જમી બમી ને સૂઈ જઈશું. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.